વિધાનસભાના ગૃહમાં ક્યારે એક નાનો લાગતો પ્રોટોકોલનો મુદ્દો પણ રાજકીય તાપમાન વધારી દે છે. રાજ્યપાલના આવકાર સમયે કોણ તેમને મંચ સુધી દોરી જાય અને કોણ નહીં, આ સવાલે મંગળવારે ગૃહમાં એવી શાંતિ પાથરી કે ટ્રેઝરી બેન્ચ પણ મૌન રહી ગઈ. નિયમ, પરંપરા અને પ્રોટોકોલની વ્યાખ્યા વચ્ચે કોંગ્રેસે ઉઠાવેલો પ્રશ્ન હવે ચર્ચાનો વિષય બની ગયો છે. આવો વિગતે વાત કરીએ સમગ્ર મામલા વિશે આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. 17 ફેબ્રુઆરીએ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ગૃહમાં પ્રવેશ્યા ત્યારે અધ્યક્ષ શંકર ચૌધરી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સંસદીય મંત્રી ઋષિકેશ પટેલ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને ધારાસભ્ય જગદીશ વિશ્વકર્મા પણ તેમને આવકારી મંચ સુધી દોરી ગયા હતા. સામાન્ય રીતે પ્રોટોકોલ મુજબ અધ્યક્ષ દ્વારા આમંત્રિત સભ્યો જ રાજ્યપાલના આવકારમાં જોડાતા હોય છે અને માન્ય વિપક્ષી નેતા હોય તો તેમને પણ તક આપવામાં આવે છે. એક સપ્તાહ બાદ કોંગ્રેસના સિનિયર ધારાસભ્ય શૈલેષ પરમારે પોઈન્ટ ઓફ ઇન્ફોર્મેશન હેઠળ સવાલ ઉઠાવ્યો કે ભાજપ પ્રદેશ અધ્યક્ષ કયા નિયમના આધારે આવકારવામાં જોડાયા. શૈલેષ પરમારે સ્પષ્ટ કહ્યું કે જગદીશ વિશ્વકર્મા ગૃહના સભ્ય છે અને તેમના આવકારવા જવા માટે વ્યક્તિગત વિરોધ નથી, પરંતુ વિપક્ષ પાસે સત્તાવાર વિપક્ષી નેતા ન હોવા છતાં ગૃહના નેતા ડોક્ટર તુષાર ચૌધરી અને પક્ષના નેતા અમિત ચાવડાને પણ તક મળવી જોઈતી હતી. મુદ્દો ઉઠતા ગૃહમાં સન્નાટો છવાઈ ગયો. ટ્રેઝરી બેન્ચ તરફથી તરત કોઈ જવાબ ન મળતા સિનિયર ધારાસભ્ય રમણલાલ વોરાએ કહ્યું કે મુદ્દો વાજબી છે, પરંતુ વિશ્વકર્મા અંગત સંબંધના નાતે જોડાયા હોઈ શકે. બાદમાં અધ્યક્ષ શંકર ચૌધરીએ સ્પષ્ટતા કરી કે તેમણે માત્ર મુખ્યમંત્રી અને સંસદીય બાબતોના મંત્રીને જ આમંત્રણ આપ્યું હતું, ભાજપના પ્રમુખને નહીં. રાજ્યપાલ ગૃહમાં પ્રવેશ્યા ત્યારે તેઓ સાથે જોડાયા હોઈ શકે, પરંતુ સત્તાવાર આમંત્રણ આપવામાં આવ્યું નહોતું. અધ્યક્ષના નિવેદન બાદ ગૃહમાં ફરી શાંતિ છવાઈ ગઈ. અંતે વાત ત્યાં જ પૂરી થઈ ગઈ, પરંતુ સવાલ હજી હવામાં છે. પ્રોટોકોલનું પુસ્તક ક્યારે પાતળું થઈ જાય છે કે પછી પરિસ્થિતિ મુજબ પાના વધઘટ થાય છે. ગૃહમાં મૌન ઘણું કહી જાય છે અને ક્યારેય જવાબ કરતા સન્નાટો વધારે બોલકો હોય છે. હવે આવનારા સમયમાં પ્રોટોકોલ વધુ સ્પષ્ટ થશે કે ફરી કોઈ દિવસે સન્નાટો જ મુખ્ય પાત્ર બનશે, એ જોવાનું રહેશે. આ મામલે તમારું શું મંતવ્ય છે તેમને કમેન્ટ કરીને જણાવો અને આવા જ વિશ્લેષણવાળા અહેવાલ માટે સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.